આપી છે. એમનું મિશન જ એ છે ટચિંગ અ જનરેશન વિથ એક્સિલન્ટ ફર્ટિલિટી એન્ડ કેર. એનું વિઝન એ છે કે ટુ કન્ટ્રીબ્યુટ ફોર ધ ફુલફિલમેન્ટ ઓફ ફેમિલીઝ. યસ, વેલકમ ડોક્ટર શિવાની એન્ડ ટીમ. હું ઇન્વાઇટ કરીશ કાજલ બુસા અને ઇલા કાછડિયાને, જે પુષ્પગુચ્છ અને બુક આપશે. ફ્રેન્ડ્સ, તાળીઓ રૂકવી ના જોઈએ, જોરદાર તાળીઓ થઈ જાય. આપ સૌને આ પ્રોગ્રેસ અલાયન્સના આ કાર્યક્રમમાં દિલથી સ્વાગત છે. અને પ્રોગ્રેસ અલાયન્સની બધી જ મેમ્બર્સ, જેટલા બી ટીમ છે, એને ખૂબ ખૂબ અભિનંદન આટલું સરસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે. ડેફિનેટલી અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. યસ, ન સ્ત્રી રત્નમ સમમ રત્નમ. સ્ત્રી જેવું બીજું કોઈ રત્ન હોતું નથી. એક્ઝેક્ટલી આજના ફંક્શનમાં આપ સૌ રત્નરૂપી લોકો મને આંખ સામે દેખાઈ રહ્યા છે, ત્યારે એમ જ આંખ ચોંધ્યાઈ જઈ રહી છે. કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ, ફુલફિલિંગ ફેમિલીઝ. કેન્ડોર આઈવીએફ સેન્ટરની આમ તો શરૂઆત કરીએ એટલે આના પછી પ્લીઝ નેક્સ્ટ. આ આખી કેન્ડોર આઈવીએફ સેન્ટરની જર્ની છે. આ જર્ની એક એવા વિઝનરી માણસની જર્ની રહી છે. એવું કહેવાય છે ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમન. અમારા ઓર્ગેનાઇઝેશનની દરેક સક્સેસફુલ વિમેન પાછળ સિંગ્યુલર મેનના વિઝનનો આધાર છે. આ જર્ની રહી છે કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ડૉક્ટર જયદેવ ધામેલિયા, જેમને 2009માં ભગુનગર જેવી જગ્યા જે સુરતમાં છે, ત્યાં એક નાના ઘરમાં એક ગાયનેક હોસ્પિટલની શરૂઆતની નીંવ મૂકી હતી. 2009 પછી 2016માં, બિકોઝ મેં કીધું વિઝનરી મેન, ફેસિલિટીઝ પેશન્ટ્સને મળવી જોઈએ. આપણે પેશન્ટ માટે છીએ અને એનું સંપૂર્ણ સેન્ટર આખા હોસ્પિટલનું પેશન્ટ સેન્ટ્રિક હોવું જોઈએ. એ વિઝનથી 2016માં, જેમ તમે ફોટોમાં જોઈ શકો છો, 4 ફ્લોર્સની આખી મોટી બિલ્ડિંગ બનાવી, રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર આઈવીએફ સેન્ટર નામની, જેના અંદર ખૂબ સારી ફેસિલિટીઝ ધરાવતી એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું, સાથે બિગેસ્ટ પાર્કિંગ લોટ આપવામાં આવ્યું વરાછા જેવા ઝોનમાં. વિઝનરી માણસ ક્યારે વિઝન કરવાનું ભૂલે નહીં, એટલે 2020માં આ પર્ટિક્યુલરલી હોસ્પિટલ જે છે એના અંદર બધા જ પ્રકારની ફેસિલિટીઝનું એડિંગ કરવામાં આવ્યું. 2022માં પીપી સવાણી યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરી અને સિયટ એમ્બ્રિયોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એસ્ટાબ્લિશમેન્ટ કરી. જેમ નામમાં દેખાય છે કેન્ડોર આઈવીએફ સેન્ટર એટલે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ગાયનેકોલોજીસ્ટ સાથે ખૂબ જ જરૂરી સ્કિલ સેટ ધરાવતા એવા લોકો હોય છે, જેમને એમ્બ્રિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, જે પ્રકૃતિની આટલા અબજો વર્ષોની રચના છે એક ભ્રૂણ બનાવવાની, એના સમકક્ષ બેસીને, સમકક્ષ બહુ મોટો વર્ડ છે, પણ મેં મારા આંખ સામે એ લોકોને એવા ચમત્કારી કાર્ય કરતા જોયા છે, એટલે સમકક્ષ શબ્દનો વપરાશ કરું છું. પ્રકૃતિની એટલી અબજો વર્ષના નિર્માણને એક લેબોરેટરીમાં બનાવતા મેં ખુદ મારી આંખ સામે એ લોકોને જોયા છે. એવા હાઈલી સ્કિલ્ડ એમ્બ્રિયોલોજિસ્ટનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવ્યું. 2024માં અત્યારે હાલ કેન્ડોરની ટોટલ 9 કાર્યરત બ્રાન્ચ છે, 8 amongst the wealthy state of Gujarat and 1 in Maharashtra. 2025નું અમારું વિઝન છે કે અમે એવી 25 બ્રાન્ચીસ લઈને આવીએ, અને અમારું વિઝન છે પાન ઇન્ડિયા એક્સપાન્શનનું વિથ 100 બ્રાન્ચીસ. જ્યારે હું આવી રીતના વાત કરું ત્યારે ઘણાને એવું લાગે કે હશે કોઈક બિઝનેસ મોડ્યુલ, બટ મેં કીધું જેમ કે આટલી બધી વુમનના સક્સેસ પાછળ એક મેનનો હાથ છે, અને એ મેન જે છે કઈ વસ્તુ વુમનથી ઇન્સ્પાયર થયા છે, એ છે આપણા સ્ત્રીનો સહજ ગુણધર્મ પ્રદાન કરવું.
અમારું હોસ્પિટલનું એક સિંગ્યુલર મિશન છે, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ, ટુ કન્ટ્રીબ્યુટ ફોર ફુલફિલમેન્ટ ઓફ ફેમિલીઝ, પરિવારની પરિપૂર્ણતા માટે પ્રદાન કરવું ને એના માટે કંઈ પણ કરવું. વિઝન છે ટચિંગ જનરેશન્સ વિથ એક્સલન્ટ ફર્ટિલિટી કેર. ફક્ત કોઈને ટેસ્ટ ટ્યુબ બેબી કરીને પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આપી દેવું એ હોસ્પિટલનું વિઝન નથી. એમના ઘરે સ્વસ્થ બાળક જન્મે અને સ્વસ્થ બાળક એક સ્વસ્થ માતાના ખોળામાં રમે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરવું. અને એના માટે સ્ત્રી સહજ સ્વભાવની બધી વેલ્યુઝ જે કોઈ પણ સ્ત્રી જન્મ લે છે ત્યારથી જ એનામાં હોય છે, એવી લીડરશિપ, એક્સલન્સ, કોન્ટ્રીબ્યુશન, ઇન્ટિગ્રિટી, એમ્પેથી, ચીયરફુલનેસ એન્ડ પ્રોએક્ટિવનેસ. અમારા હોસ્પિટલમાં કોઈ પણ વસ્તુ જે કરવામાં આવે છે એનામાં આ વેલ્યુ સિસ્ટમનું દરેકમાં ઉમેરો કરવામાં આવે છે. આજે એક સ્લાઇડ છે એ અમારો ગ્રંથ છે અને જ્યારે આ ગ્રંથ ઉપર અમે ચાલ્યા ત્યારે અત્યાર સુધીનો જેટલો રેકોર્ડ અમે મેન્ટેન કર્યો એનામાં 9,230 પેશન્ટ્સમાંથી 6,584 પોઝિટિવ રિઝલ્ટ્સ આપ્યા છે. 71% જેવો સક્સેસ રેટ અમે ફર્ટિલિટી સેન્ટરમાં કન્ટ્રીબ્યુટ કરી શક્યા છીએ. નેક્સ્ટ સ્લાઇડ. અને કહીએ છીએ ને કે આ વુમન સેન્ટ્રિક ઓર્ગેનાઇઝેશન છે બિકોઝ અમારી આટલી બ્રાન્ચીસ ચલાવતી 110 સ્ટાફમાંથી 82 ફિમેલ સ્ટાફ છે. અને વિમેન કેન ઓર્ગેનાઇઝ એન્ડ પરફોર્મ એનીથિંગ. અને એનું લાઈવ એક્ઝામ્પલ આપણે આ પ્રોગ્રેસ અલાયન્સની વિમેન્સ મીટમાં જોઈ શકીએ છીએ કે વિમેન કેન રિયલી ઓર્ગેનાઇઝ થિંગ્સ. ખાલી એક સપોર્ટની અને એક એન્થુઝિયાઝમની જરૂરત હોય છે. ધ બેસ્ટ થિંગ વિચ કેન્ડોર IVF સેન્ટર કુડ સર્વાઈવ ઇઝ કે અમારા એમ્પ્લોઈઝ નથી, દે આર આર ટીમ મેમ્બર્સ એન્ડ આર પાર્ટનર્સ. કેન્ડોર IVF સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ એ આ બધા એમ્પ્લોઈઝ એના પાર્ટનર્સ છે. અમારા જેટલા બી ટીમ મેમ્બર્સ છે જે અમારા સાથે કામ કરે છે એ પાર્ટનર અને ઓનરના વિઝનથી કામ કરે છે. એટલે ઘણીવાર એવું થાય કે ટોપ કન્સલ્ટન્ટની હાજરી ન હોય તો બી ઇન્સ્ટિટ્યૂટ ચાલે કારણ કે દરેક મેમ્બર એ ઇન્સ્ટિટ્યૂટનો ઓનર છે બિકોઝ એના અંદર ઇન્ગ્રેન છે વેલ્યુઝ. અને જ્યારે આપણે વેલ્યુને ઓન કરીએ ત્યારે આપણે દરેક જગ્યા એ વસ્તુ માટે 100% કોન્ટ્રીબ્યુશન અને સમર્પિત થઈને કામ કરી શકીએ છીએ. નેક્સ્ટ. વી કોન્ટ્રીબ્યુટ એક્સપિરિયન્સ્ડ સ્પેશિયાલિસ્ટ પર્સનલાઇઝ કેર. કોઈ પ્રોટોકોલથી નહીં. પેશન્ટ માટે શું કરવું એના કરતાં પેશન્ટને જે જોઈએ છે તે કરવું એના પર ફોકસ રાખીને આગળ વધીએ છીએ. કમ્પેશનેટ સપોર્ટ આપીએ છીએ અને ઓલવેઝ રિસર્ચ અને ઇનોવેશન કરતા રહીએ છીએ. ક્યારેય જ્ઞાનની કોઈ સીમા નથી હોતી ને દરેક વ્યક્તિ મરતા દમ સુધી શ્વાસ લે ત્યાં સુધી જ્ઞાનની કંઈક ને કંઈક અભિલાષા રાખતું હોય છે. એટલે સતત ઓર્ગેનાઇઝેશનમાં રિસર્ચ અને ઇનોવેશન કરવામાં આવે છે. ઇકોનોમિકલી ઇન્ડિયાની ઇકોનોમી બધા જ જાણે છે અને આપણે જ્યાં બી કામ કરતા હોઈએ ત્યાં આપણે ઘણીવાર એવું વિચારીએ કે બહુ મોટા નામ ને બેનર હશે તો પૈસા બી એટલા લેશે. પણ ત્યાં જ્યારે મેં કીધું કે જ્યારે મિશન અને વિઝન યાદ આવે ત્યારે એક કહેવત છે મુસ્લિમ્સમાં કહેવામાં આવે છે કે ઇફ અ મોહમ્મદ કેનોટ ગો ટુ અ માઉન્ટેન મસ્ટ કમ ટુ મોહમ્મદ. એટલે જો દર્દી અમારા સુધી ન પહોંચી શકીએ તો અમે દર્દી સુધી પહોંચીએ છીએ. હાઈ સક્સેસ રેટ અને એડવાન્સ ટેકનોલોજી આ અમે કન્ટ્રીબ્યુટ કરીએ છીએ અને અમે કેવી રીતના કરી શકીએ છીએ એના માટે. નેક્સ્ટ સ્લાઇડ. અમે હોસ્પિટલનું એમ્બિયન્સ એવું રાખ્યું છે કે દર્દીને ગાયનેક હોસ્પિટલમાં પગ મૂકતા એવું ન ફીલ થાય કે કોઈ ગાયનેક હોસ્પિટલમાં આવ્યા છે, બટ એમને એવું ફીલ થાય કે એમના ઘરમાં આવ્યા છે. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. હોસ્પિટલનું દરેક ખૂણો એટલો જ ક્લીન હોય કે જેટલો તમે અપેક્ષા રાખતા હોય. હોસ્પિટલનું એમ્બિયન્સ વોર્મથ અને વેલકમિંગ વાળું છે અને સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ ટેલિકોલિંગ સિસ્ટમનું છે. અમારા દર્દી અમને ભૂલી ન જાય એના માટેની જવાબદારી અમે પોતે લઈએ છીએ કે અમે એમને ન ભૂલીએ ને એના માટે સ્ટ્રોંગ ટેલિકોલિંગ સિસ્ટમ અમારી નીવ છે. હાઈલી સ્કિલ્ડ એમ્બ્રિયોલોજિસ્ટ, એડવાન્સ IVF લેબ લેટેસ્ટ ટેકનોલોજી સાથે આગળ વધે છે અને જમાના સાથે ચાલીએ એટલે સ્પર્મ ફ્રીઝિંગ અને ઉસાઇટ ફ્રીઝિંગની ફેસિલિટીઝ બી અમારી હોસ્પિટલ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ટેક અવે ફોર ઓલ ઓફ અસ દેટ ઘણીવાર કહીએ છીએ ને કે દયા કરતાં કરુણા મોટી છે. એમ્પથી ઇઝ ગ્રેટર દેન સિમ્પથી.
એ જ એમ્પથેટિક કેર પ્રોવાઈડ કરીએ અને એ જ વિઝન ને મિશન દરેક દર્દી જે અમારા સામે આવે અમારા માટે પહેલું જ દર્દી છે એ રીતના અમે એને ટ્રીટ કરીએ એ વિઝન સાથે અમે આ પર્ટિક્યુલર 100 બ્રાન્ચીસ માટે આગળ વધી રહ્યા છે. પ્રોગ્રેસ અલાયન્સે આટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપી અમને અમારું વિઝન શેર કરવા માટે, એના માટે આઈ એમ રિયલી ગ્રેટફુલ. થેન્ક યુ એન્ડ વી વિલ હેવ અ રોકિંગ મીટ ટુડે. આજના કાર્યક્રમમાં સફળ બનાવવા માટે તમારો સાથ અને સહકાર માટે થેન્ક યુ સો મચ. એન્ટાયર ટીમ ઓફ રાધા હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર, થેન્ક યુ સો મચ. અમારી આ ઇવેન્ટના જે સ્પોન્સર છે કેન્ડોર IVF ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય જે સ્પોન્સરો, તમે અમને જે આ સફળતામાં તમે અમારા રાહબર બન્યા, તમે અમારા સાથી બન્યા, એને માટે તમારો આભાર.